विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 માં વિષય સમાજશાસ્ત્રમાં જે નવું યુનિટ નંબર 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય, યુનિટ 2 જે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશે અભ્યાસ કરીશું। જે આગલા વિડિયોમાં આપણે ભારત વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા વિશે ભણી ગયા। હવે યુનિટ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય છે। યુનિટ 1 માં પણ સાંસ્કૃતિક વિવિધતા, સાંસ્કૃતિક વૈવિધ્ય જેના વિશે વાત કરી, એ જ યુનિટ 2 માં ભારતીય સંસ્કૃતિ અને સમુદાય નવો યુનિટ બનીને ભણવાનો છે અને સમજવાનો છે। જે યુનિટ 1 માં સાંસ્કૃતિક વૈવિધ્ય હતું તે યુનિટ 2 માં યુનિટ બનીને વિસ્તૃતથી સમજવાનું છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય। તો ભારતીય સંસ્કૃતિ વિશે આપણે થોડું વ્યાખ્યાઓ સમજીએ કે ભારતીય સંસ્કૃતિ એટલે શું। સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ। તો સંસ્કૃતિ એટલે લોકોની જીવન જીવવાની કળા। સાદી ભાષામાં આપણે કહીએ તો દરેક લોકોની જીવન જીવવાની આગવી કળા તે પણ કહી શકાય। અને સંસ્કૃતિ એટલે લોક કલા, સમુદાય, રીત રિવાજો, વારસો તેનો પણ સમાવેશ થઈ શકે છે, તેની પણ વ્યાખ્યા થઈ શકે છે, એમ પણ કહી શકાય। અને સાદી ભાષામાં કેવું હોય તો સંસ્કૃતિ એટલે કોઈ પ્રજાની લાક્ષણિક જીવનશૈલી। જે પુસ્તકમાં જે વ્યાખ્યા આપેલી છે તે એ છે કે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ। અને સાદી ભાષામાં કહી શકાય કે લોકોની જીવન જીવવાની કલા એટલે સંસ્કૃતિ। બીજી વ્યાખ્યા એવી છે કે સંસ્કૃતિ એટલે માનવ જીવનના દરેક પાસાને સાંકળતી એક કડી, એ પણ સંસ્કૃતિ છે। તો સંસ્કૃતિની વ્યાખ્યાઓ ઘણી બધી છે, અલગ અલગ જે સમાજશાસ્ત્રી છે તેણે અલગ અલગ તેના મંતવ્ય પ્રમાણે સંસ્કૃતિની વ્યાખ્યાઓ આપેલી છે। ને જે પુસ્તકમાં જે આપેલી છે સંસ્કૃતિની વ્યાખ્યા એટલે કોઈ પ્રજાની લાક્ષણિક જીવન રીતિ। અને સાદી ભાષામાં જે સંસ્કૃતિની વ્યાખ્યા કહીએ તો માનવીની અથવા લોકોની જીવન જીવવાની કલા, એ પણ સંસ્કૃતિની વ્યાખ્યામાં આવી શકે। અને જે સમાજશાસ્ત્રીઓ અલગ અલગ આપી છે સંસ્કૃતિની વ્યાખ્યા, તો તે આપણે જોઈએ વિસ્તૃતથી। ભૂપેન્દ્ર છે બ્રહ્મભટ્ટ જે સમાજશાસ્ત્રીના મતે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતાના સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ। જે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ કહે છે કે સંસ્કૃતિ છે તેમાં માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા વિવિધ પાસાને સાંકળી અને સંસ્કૃતિની વ્યાખ્યા બનાવી છે। તો કે ભારતીય સંસ્કૃતિ માનવતા, માનવી, સહિષ્ણુતા, દયાળ, લાગણી, પ્રેમ ભાવના, વિશાળતા એટલે મોટા કદનું સ્વરૂપ, એકતા તો કે વિવિધ ધર્મોની એકતા, વિવિધ ધર્મ છે જે છે તેના પ્રત્યે વિવિધ માનવી પ્રત્યે, વિવિધ ધર્મ સંપ્રદાયના માનવી પ્રત્યે એકતા, બિનસાંપ્રદાયિકતા એટલે કોઈ પણ ધર્મ છે તેનું વિભાજન નહીં, પણ બધા ધર્મ એક છે, બધા ધર્મનું સંગઠન બનાવતી આ સંસ્કૃતિ અને સાતત્ય અને વિવિધતામાં જે એકતા ના દર્શન કરાવે એ સંસ્કૃતિ એટલે લક્ષણ ધરાવતી આ સંસ્કૃતિ। ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ છે તેણે સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ, તેણે વિવિધ જે મુદ્દા છે તેને સંસ્કૃતિની વ્યાખ્યામાં સાંકળી દીધા છે। હવે જોઈએ કે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા બ્રહ્મભટ્ટે વિવિધ પાસાઓને એકમમાં સાંકળી અને બનાવી છે। એવા ઘણા બીજા સમાજશાસ્ત્રીઓ છે તેને પોતાના અલગ અલગ મંતવ્ય અને મત પ્રમાણે નાના મોટી વ્યાખ્યાઓ આપી છે। હવે ભારતીય સંસ્કૃતિના લક્ષણો, ભારતીય સંસ્કૃતિના લક્ષણો
જે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ છે તેણે જે આ વ્યાખ્યા આપી છે તેમાં એકતા, બિનસાંપ્રદાયિકતા, સાતત્ય, વિવિધતા, સહિષ્ણુતા, માનવતા તે બધા જ પાસાઓનું સંગઠન બનાવી અને વ્યાખ્યા આપેલી છે. હવે જોઈએ કે ભારતીય સંસ્કૃતિનો અર્થ. ભારતીય સંસ્કૃતિ છે તે વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ છે તે વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ વ્યક્તિવાદી છે તો કે દરેક ધર્મ, દરેક સમાજ, ગામડાઓ, શહેરો તેમાં જે વસવાટ કરતા માનવીઓ તેનું જીવન ધોરણ, જીવનશૈલી, જીવન જીવવાની રીત, કળા, સામાજિક વારસો, ઐતિહાસિક વારસો, તેનું સંગઠન અને વિભાજન અને વિવરણ તે સંસ્કૃતિમાં સમાવેશ થયેલો છે. તો કે સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ વ્યક્તિવાદી સંસ્કૃતિ. તો કે વ્યક્તિ છે તે દરેક વ્યક્તિ, દરેક ધર્મના વ્યક્તિ છે તે અલગ અલગ પોતાના ધર્મને અને પોતાના સમાજને લગતો જે પરંપરાગત રીતે જે સંસ્કૃતિ છે તેને જાળવી રાખે છે. એટલે તે સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ વ્યક્તિવાદી બની ગઈ છે. તો કે વ્યક્તિવાદી એક વ્યક્તિવાદી સંસ્કૃતિ છે એને એક સમાજ બનાવશે અને દરેક સમાજ છે એક ધર્મ બનાવશે અને છેલ્લે તે ધાર્મિક અથવા ઐતિહાસિક સંસ્કૃતિ બનાવશે. એટલે ભારતીય સંસ્કૃતિને કેવી સંસ્કૃતિ ગણવામાં આવી છે તો કે ભારતીય સંસ્કૃતિ વ્યક્તિવાદી સંસ્કૃતિ છે કે દરેક વ્યક્તિ છે તે સંસ્કૃતિને આગળ લઈ અને સમાજ બનાવશે અને સમાજ દ્વારા કોઈ એક ધર્મ બનાવશે અને એ જ ધર્મ કે ધાર્મિકતા છે તે દેશ બનાવશે. એટલે સંસ્કૃતિની કેવી સંસ્કૃતિ ગણવામાં આવી છે તો કે વ્યક્તિવાદી સંસ્કૃતિ. હવે આપણે જોઈએ કે ભારતીય સંસ્કૃતિના કેટલાક લક્ષણો. ભારતીય સંસ્કૃતિના લક્ષણો. ભારતીય સંસ્કૃતિના લક્ષણો તો કે સાતત્ય અને પરિવર્તન, વિવિધતા અને એકતા, બિનસાંપ્રદાયિકતા, દ્રષ્ટિકોણ, વૈશ્વિક દ્રષ્ટિકોણ, ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. કુલ 6 ભારતીય સંસ્કૃતિના લક્ષણો કુલ 6 છે. ભારતીય સંસ્કૃતિના 6 લક્ષણોમાં પહેલું લક્ષણ છે કે સાતત્ય અને પરિવર્તન. તો કે કોઈ પણ સંસ્કૃતિ છે, કોઈ પણ દેશની સંસ્કૃતિ છે તે એને સ્થિતિ ઉપર સ્થિત કે ટકાવી રાખી શકાતી નથી. તેમાં વર્ષો જતા, સમય જતા પરિવર્તન આવે જ છે. ભારતીય સંસ્કૃતિમાં પણ એવી જ રીતે કેટલું પરિવર્તન આવેલું છે એ પણ જોવા મળે છે. તો ભારતીય સંસ્કૃતિના લક્ષણો જોઈએ સાતત્ય અને પરિવર્તન. તેથી જે પહેલું છે કે સાતત્ય અને પરિવર્તન. ભારતીય સંસ્કૃતિમાં સાતત્ય અને પરિવર્તન કે કોઈ પણ તબક્કે, જીવનના કોઈ પણ તબક્કે પરિવર્તન તો આવે જ છે. સમય બદલાતા, સંજોગ બદલાતા પરિવર્તન આવે છે. તો સંસ્કૃતિ છે એ એની સ્થિતિમાં નથી જાળવી શકાતી. તેમાં આપણે ભારતની સંસ્કૃતિ જોઈએ તો પહેલા છે આપણે એક્ઝામ્પલ તરીકે એક વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિનું જોઈએ તો ભારતીય સંસ્કૃતિ તો કે જે વર્ષો પહેલા 60, 70, 80 વર્ષ પહેલા જે રીતે આપણે એકબીજાને સંદેશો પહોંચાડતા તો એ ટપાલ દ્વારા, પત્ર દ્વારા અથવા કોઈ વ્યક્તિના કહેવા માટે મોકલતા
કરતા, એક ગામથી બીજા ગામ, એક શહેરથી બીજા શહેર એવી રીતે સંદેશો પહોંચાડતા, એની જગ્યાએ આજે એક જ સેકન્ડમાં ટેલિફોન દ્વારા આપણે સંદેશો પહોંચાડીએ છીએ. એક જ સેકન્ડમાં સંદેશો એક શહેર બીજા શહેર, એક ગામ બીજા ગામ, એક દેશથી બીજા દેશમાં ઝડપી સંદેશો પહોંચે છે. તો આ સંસ્કૃતિમાં સાતત્ય પરિવર્તન થયું. આ સંસ્કૃતિમાં સાતત્ય પરિવર્તન થયું. હવે જોઈએ કે કોઈ પણ આપણે જે 60, 70, 80 વર્ષ પહેલા કોઈ આપણે વહીવટી કામ હોય, એક શહેર ગામથી ગામડામાંથી લોકો શહેરોમાં જતા જે કામ કરવા માટે કોઈ વહીવટી કામ, ત્યારે આપણે શું કરતા? તો તે 4 દિવસ પહેલા જ્યારે કામ હોય એના 2 થી 3 દિવસ પહેલા, 4 દિવસ પહેલા જવું પડે. કારણ કે એટલી કોઈ વાહન વ્યવહારની સુવિધા નહોતી, કોઈ ઈમેલ, ફેક્સ જેવા ઝડપી સાધનો ટેલિવિઝન ટેકનોલોજીના સાધનો ઝડપી નહોતા. એટલે હવે જોઈએ કે સાતત્ય પરિવર્તન. તો આજે આપણે કોઈ પણ લેટર, પેપર ને કોઈ પણ પત્રકની જરૂર પડી તો તરત ઈમેલ, ફેક્સ થઈ જાય છે. તો આ એક છે સંસ્કૃતિમાં સાતત્ય પરિવર્તન આવ્યું. 70 વર્ષ પહેલાની જગ્યાએ આજે આ સાતત્યમાં પરિવર્તન થયું. હવે જોઈએ આપણે કે વિવિધતા અને એકતા. વિવિધતા અને એકતા. હવે જોઈએ વિવિધતા અને એકતા. તો વિવિધતા અને એકતા કે ભારત છે વિવિધ ધર્મના મિશ્રણ ધરાવતો દેશ છે. ભારતમાં વિવિધ ધર્મના લોકો વસવાટ કરે છે. હિન્દુ, ઇસ્લામ, શીખ, ક્રિશ્ચન, પારસી, જૈન, બૌદ્ધ વગેરે. પણ તેમાં એકતાઓ રહેલી છે. વિવિધ ધર્મોમાં એકતાઓ રહેલી છે. ધર્મની દ્રષ્ટિએ લોકો માનવીઓ અલગ ધર્મ પાળે છે. એ ધર્મ પ્રમાણે જે ભાષા બોલે છે, એના તહેવારોની ઉજવણી કરે છે. મંદિરો, મસ્જિદો, તેના જે ધર્મસ્થાનો છે એ પણ અલગ છે. પણ જે માનવીની સહિષ્ણુતા અને લાગણી છે તે એક છે. એટલે આપણે વિવિધતા અને એકતા, વિવિધતા અને એકતા. ભારત વિવિધ ધર્મના સંગઠનોનું મિશ્રણ છે. હિન્દુ ધર્મ પ્રથમ, પછી અન્ય ધર્મના લોકો પણ વસવાટ કરે છે. પણ વિવિધ ધર્મ છે, તેના ધર્મસ્થાનો, ધર્મ રિવાજો, તેમની ભાષા, પહેરવેશ, વસ્તી, તેમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. પણ તેમાં જે સહિષ્ણુતા અને બંધુતાની ભાવના છે તે એક છે. એટલે આપણે એમ કહીશું એકતા. વિવિધતા અને એકતા. હવે જોઈએ ત્રીજો ટોપિક કે બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ તો કે ભારતમાં છે જે વિવિધ ધર્મોનો મિશ્રણ હોવા છતાં આપણો દેશ છે તે બંધારણ અનુસાર બિનસાંપ્રદાયિકતા જાહેર થયેલો છે. બંધારણની દ્રષ્ટિએ બિનસાંપ્રદાયિકતા, કોઈ સંપ્રદાય નથી, કોઈ સંપ્રદાય નથી. સર્વત્ર સર્વધર્મ સંપન્ન, સર્વત્ર એકમ, સર્વધર્મ સંપન્ન અને સર્વત્ર એકમ. અને એક જ દ્રષ્ટિકોણથી બિનસાંપ્રદાયિકતા દ્રષ્ટિકોણ નામ આપેલું છે કે સર્વધર્મ સંપન્ન એકમ છે. અને અન્ય છે જે ધર્મો તેને પણ આમાં સમાવી અને બિનસાંપ્રદાયિક, કોઈ ધર્મનું શાસન કે કોઈ ધર્મનું વધારે પડતું મહત્વ નહીં. સર્વધર્મ સંપન્ન એટલે બિનસાંપ્રદાયિક દ્રષ્ટિ કે બધા ધર્મોને જે એક દ્રષ્ટિથી, એક હિસાબથી અને એક જ દેશના માન્ય
બધા જ ધર્મને સરખી તુલનાની અને સર્વધર્મ એક સંપ્રદાય દ્રષ્ટિ નામ આપેલું છે. હવે જે ચોથો ટોપિક આપણે વૈશ્વિક દ્રષ્ટિકોણ. તો કે વૈશ્વિક દ્રષ્ટિકોણમાં આવશે કે વિવિધ ધર્મોની તુલના અને વિવિધ ધર્મના સંગઠન, વિવિધ ધર્મોનું મિશ્રણ એ જોતા એવું લાગે કે અન્ય ધર્મોની તુલનાએ ભારત એક સર્વધર્મ સંપન્ન દ્રષ્ટિબિંદુ અને વિવિધ ધર્મોનું સંકલન પાસા અને વિશ્વની તુલનાએ બીજા અન્ય દેશોમાં એ નથી. કોઈ પણ દેશમાં પોતાના ધર્મની જે મોટા ધર્મો છે, જે વધારે મોટો ધર્મ પાળનારા લોકો છે, જે ધર્મ પાળનારની સંખ્યા વધારે છે, એ એક ધર્મનું શાસન જોવા મળે છે. અન્ય દેશોમાં જે પણ વધારે જે ધર્મ છે તે લોકો પાળે તેનું શાસન જોવા મળે. પણ ભારતમાં એવું નથી. ભારતમાં સર્વધર્મ સંપન્ન એ એક વૈશ્વિક દ્રષ્ટિથી જોવામાં આવે છે. ચોથો ટોપિક જોઈએ આપણે ભૌતિકવાદ અને આધ્યાત્મિકવાદ. ભૌતિકવાદી અને આધ્યાત્મિક તો કે સંસ્કૃતિનો ચોથો ટોપિક છે ભૌતિકવાદી આધ્યાત્મિકવાદી. ભૌતિકતા એટલે બહારના જે ઉદ્યોગો, ટેકનોલોજી, શૈક્ષણિક કોલેજો, જે માનવીએ પોતાની બુદ્ધિ, આવડત અને કલા દ્વારા જેનું સર્જન કરેલું છે તેને ભૌતિકતાવાદી સંસ્કૃતિમાં આપણે કહીશું. જે મોટા મોટા ઉદ્યોગો છે, એરલાઇન્સો છે, ટેલિફોનિક ટાવરો છે, જે મોટી મોટી કંપનીઓ છે, તેને આપણે ભૌતિકતા સંસ્કૃતિવાદ જેમાં સમાવેશ કર્યું છે. હવે જોઈએ કે આધ્યાત્મિકવાદ. તો કે જે આપણે જે સંસ્કૃતિ ભારતના ઇતિહાસ, વેદો, પુરાણ, જે આધ્યાત્મ વર્ષોથી જે ચાલી આવે છે એ સંસ્કૃતિને આપણે આધ્યાત્મિક સંસ્કૃતિ નામ આપીશું. જે સંસ્કૃતિના વિવિધ તબક્કે મુદ્દે જેમાં વર્તન પરિવર્તન, જે સંસ્કૃતિ આધ્યાત્મિકવાદી, જે વેદો, પૂર્વકાલીન, સમકાલીન, જે ઐતિહાસિક, જે મૌર્ય કાળથી જે સંસ્કૃતિ, વેદકાળની જે સંસ્કૃતિ પાસે પ્રાચીન કાળની જે સંસ્કૃતિ છે, જેને પ્રભાવિત અને હાલની સ્થિતિ સુધી જે જાળવી રાખવામાં આવી છે તેને આધ્યાત્મિક સંસ્કૃતિ નામ આપીશું. હવે જે વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ, તો કે સંસ્કૃતિ એક જીવનનું પાસું છે. સંસ્કૃતિ એક જીવનનું પાસું છે. સંસ્કૃતિ એક જીવનનું પાસું છે. તો સંસ્કૃતિ છે તે દરેક વ્યક્તિને મહત્વ આપે છે અને વ્યક્તિ છે તે સંસ્કૃતિને મહત્વ આપે છે. સંસ્કૃતિ અને વ્યક્તિ જે જીવન જીવવાની બુદ્ધિમત્તા અને આવડત દ્વારા વિવિધ તબક્કે જે સંસ્કૃતિ આગળ વધારવામાં આવી છે તેને વિવિધ તબક્કા દ્વારા તેનું વર્ણન વિવિધ ક્ષેત્રમાં જોવા મળે છે. તો સંસ્કૃતિના આપણે 6 મુદ્દા જોયા: સાંસ્કૃતિક પરિવર્તન, વિવિધતાની એકતા, ભિન્ન સાંપ્રદાયિકતા, દ્રષ્ટિ, ભૌતિક અને આધ્યાત્મિક વ્યક્તિત્વમાં સંસ્કૃતિ. તો જે આપણે યુનિટ 1 માં જે વૈવિધ્ય જોયું, સંસ્કૃતિનું વૈવિધ્ય, એને જ મહત્વ આપવું સંસ્કૃતિના 6 મુદ્દા: સાતત્ય, પરિવર્તન, વિવિધતા અને એકતા, ભિન્ન સાંપ્રદાયિક, દ્રષ્ટિ, ભૌતિક અને આધ્યાત્મિકવાદી ભારતીય વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. 6 મુદ્દા. હવે ભારતીય સંસ્કૃતિ છે એ વિશાળ સંસ્કૃતિ છે. જે ભારતીય સંસ્કૃતિનું અનુકરણ અન્ય દેશોમાં જોવા મળે છે. જેમ કે ભારતીય સંસ્કૃતિ, લોકકલા, રિવાજો, ફેશન, જે સંસ્કૃતિ છે તે આજ સુધી ટકાવી રાખવા માટે ભારતીય સંસ્કૃતિ
ભાતીગળ સંસ્કૃતિ, જેને આપણે નામ આપેલું છે કે ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ છે, તો કે ભારતીય સંસ્કૃતિ એ ભાતીગળ સંસ્કૃતિ છે, જે વિવિધ તબક્કે પોતાની આગવી શૈલી પ્રદાન કરે છે. ભારતીય સંસ્કૃતિ છે એ વિવિધ શૈલી પોતાની આગવી પ્રદાન શૈલી કરે છે. તો આપણે ભારતીય સંસ્કૃતિને સમુદાયમાં છે ભારતીય સંસ્કૃતિનો અર્થ જો કે ભારતીય સંસ્કૃતિ છે તેની વ્યાખ્યા આપણે જોઈએ. ફરી આપણે એકવાર તેને યાદ કરી લઈએ કે ભારતીય સંસ્કૃતિ એટલે કોઈ પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. ભારતીય સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ, જે પુસ્તક પ્રમાણે આપણે જોઈએ. આ વ્યાખ્યા છે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ, એ આપણે પુસ્તક પ્રમાણે જોઈએ. પણ આપણે સાદી ભાષામાં આપણી લોકભાષામાં કહેવું હોય તો સંસ્કૃતિ એટલે લોકોની જીવન જીવવાની કળા એમાંય કહી શકાય છે. અને બીજું કે સંસ્કૃતિ એટલે જેમાં માનવીની બુદ્ધિમત્તી, આવડત, કલા, વારસો અને તેના દ્વારા જે આપણી ભાષા મળેલી સંસ્કૃતિ છે તે ભારતીય સંસ્કૃતિ આગવી જીવનશૈલી પ્રદાન કરે છે. અને ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટના મતે જે સંસ્કૃતિની વ્યાખ્યા જોઈ તેમાં ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. તો આ 6 ટોપિક છે જે તે બ્રહ્મભટ્ટના મતે જે 6 ટોપિકનું મિશ્રણ આ વ્યાખ્યામાં જોવા મળે છે. જો એણે એવું કીધું કે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટના મતે ભારતીય સંસ્કૃતિ માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા, સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. તો 6 ટોપિક છે તેનું મિશ્રણ બનાવી અને વ્યાખ્યા બનેલી છે. કેવી સંસ્કૃતિ કીધી છે તો કે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ છે. અને જે પુસ્તકમાં આપેલી છે એ સંસ્કૃતિ એટલે કોઈ પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. તો સંસ્કૃતિની વ્યાખ્યા વિદ્યાર્થી ભાઈ બહેન અતિ મહત્વની છે. સંસ્કૃતિની વ્યાખ્યા છે એ બોર્ડ પરીક્ષામાં પણ પૂછાય છે કે સંસ્કૃતિ અથવા ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા અથવા ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટના મતે ભારતીય સંસ્કૃતિ કોને કહેવાય. તો આપણે 2 વ્યાખ્યા છે યાદ રાખવાની છે કે ભારતીય સંસ્કૃતિ કેવી છે તો કે સંસ્કૃતિ એટલે કોઈ પ્રજાની લાક્ષણિક જીવન રીત. અને જો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટના મતે સંસ્કૃતિની વ્યાખ્યા પૂછવામાં આવે તો ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્ય લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. તો આ છે ભાઈ બહેનો 2 પુસ્તકના આધારે સંસ્કૃતિની વ્યાખ્યા. પણ જો આપણે ભાષામાં કહેવું હોય તો સંસ્કૃતિ એટલે લોકોને જીવન જીવવાની કળા, સંસ્કૃતિ એટલે જે સંસ્કૃતિ એટલે માનવી લોકોની જીવનશૈલી, પોશાક શૈલી, જીવન જીવવાની કળા, વારસો, સમુદાય એનો પણ સમાવેશ થાય છે. પણ જે રીતે આપણે પૂછવામાં આવે તે રીતે પરીક્ષામાં લખવાની સંસ્કૃતિની વ્યાખ્યામાં અલગ રીતે પણ પૂછી શકે છે. ભારતીય સંસ્કૃતિના લક્ષણો આપણે 6 લક્ષણો જોયા. હવે જોઈએ કે દુનિયાની ઘણી સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિનું સાતત્ય જળવાઈ રહી છે. સાતત્ય કહેવાય તો ઘણી બધી સંસ્કૃતિ એવી છે કે તેનો ઉદ્ભવ વિકાસ થયો અમુક સ્તરે અટકી પણ ગયો કે જેને આગળ વારસામાં મળી નથી. પણ ભારતીય સાતત્ય પરિવર્તન કે ભારતીય સંસ્કૃતિ એવી છે જે હડપ્પા કાળ, મૌર્ય કાળથી જે સંસ્કૃતિનું ચાલી આવે છે એ આજ પણ આપણને જોવા મળે છે, વાંચવા મળે છે અને તેનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. ભારતીય સંસ્કૃતિને પોતાના મૂળ તત્વો જાળવીને સમાજને સંતોષ જો ભારતીય સાતત્ય પરિવર્તનમાં જાવશે ભારતીય સંસ્કૃતિએ છે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષોથી 400 વર્ષ પહેલાની જે સંસ્કૃતિ છે એ આજ પણ તમે વાંચી શકો, તેનું આલેખન કરી શકો. એમાં ફેરફાર આવ્યા છે પણ તેનું સ્થાનનો અંત નથી આવ્યો, તે નાશ નથી પામ્યું. એટલે સાતત્ય પરિવર્તન આવ્યું પણ તે ટકેલી છે. હવે વિવિધતા અને એકતા. ભારતીય સંસ્કૃતિના વિવિધતા સાથે એકતા. ભારતીય સંસ્કૃતિ સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. ધર્મનો સંગઠન
ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી સંસ્કૃતિ એક સાથે વિકસી છે. તો ભારતીય સંસ્કૃતિ છે તે બાહ્ય પરિવર્તન જે વિના ટેકનોલોજી ઉદ્યોગોના આધારે જે ભૌતિકતામાં પરિવર્તન આવે જે રીતે આવેલું છે એમ આધ્યાત્મિક રીતે જે વેદકાળ મૌર્યકાળ પ્રાચીન કાળથી જે સંસ્કૃતિ ચાલી આવે છે તેમાં પણ થોડા ઘણા અંશે ફેરફાર જોવા મળે છે. ગીત સંગીત અને નૃત્ય આદિવાસી જીવન સંગીતના મહત્વના અંશો છે. જે આપણે આગળના ટોપિક જે આવશે આદિવાસી સંસ્કૃતિ તેમાં આપણે વિસ્તૃતથી તેના વિશે ચર્ચા કરીશું. હવે જોઈએ કે ભારતીય સંસ્કૃતિ વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ કેવી છે કે વ્યક્તિવાદી. પછી ભારતીય સંસ્કૃતિ વ્યક્તિવાદી છે એ રીતે જોયા હશે જાદવે પણ એક સંસ્કૃતિની મહત્વની વ્યાખ્યા આપી છે. એ પણ અહીં આપી છે કે સંસ્કૃતિના સીમાડામાં સમાજ જતી બોલીઓ કંઠસ્થ સાહિત્ય સંગીત કલા ઉત્સવો ધર્મો વસ્ત્રાંકાલો ખેતી પશુપાલન નૌકાયાન હથિયારો ઘર કોટા રાજાચીલું દેવમંડળ આચાર વિચાર સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. જે રીતે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે આપી છે એ રીતે જોરાવરસિંહ જાદવે પણ સંસ્કૃતિમાં ગામડાથી માંડી અને જે જૂની ઢબના ગામડાથી માંડી જીવન જીવવાની રીત ગામડાનું જીવન ધોરણ જીવન કલા તેથી માંડી અને શહેરો સુધીના જે લોકોનું જીવન સ્થળ છે તેનું વિવિધ સ્તર તેમાં આવી જાય છે. તેનો સંગઠન કરી અને વ્યાખ્યા બનાવેલું છે. તો અલગ અલગ જે રીતે તમે પૂછવામાં આવે જોરાવરસિંહ જાદવ વિશે તો તેમાં સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ કંઠસ્થ સાહિત્ય સંગીત કલા ઉત્સવો ધર્મ વસ્ત્રાલંકારો ખેતી પશુપાલન નૌકાયાન હથિયારો ઘરઘોરના રાજાચીલું દેવમંડળ આચાર વિચાર સંસ્કાર લોક સંસ્કૃતિનો સમાવેશ બધા સંસ્કૃતિના વિવિધ પાસાઓનું મિશ્રણ કરીને જોરાવરસિંહ જાદવે બનાવેલું છે. જ્યારે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે કે તો તે ભારતીય સંસ્કૃતિની માનવતા સહિષ્ણુતા વિશાળતા અને બિનસાંપ્રદાયિક અને સાતત્ય છ લક્ષણો છે. આ જે છ લક્ષણો છે મહત્વના તેના મિશ્રણ દ્વારા જે બનાવેલી છે તે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે અને જે જોરાવરસિંહ જાદવે છે તે ગામડાનું જીવન ધોરણથી લઈ અને શહેરના જીવન ધોરણ સુધી જે વ્યાખ્યા બનાવી છે તે જોરાવરસિંહ જાદવ. તો વિદ્યાર્થી મિત્રો આ તમે જે પુસ્તકમાં આપેલી છે શોર્ટમાં એકદમ ટૂંકી વ્યાખ્યા છે કે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવનશૈલી અને ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે જે વ્યાખ્યા બનાવી 6 લક્ષણોને ધ્યાનમાં રાખીને 6 લક્ષણોનું મિશ્રણ કરીને વ્યાખ્યા બનાવે છે. અને જોરાવરસિંહ જાદવે જે વ્યાખ્યા બનાવી છે એના માટે જે વ્યાખ્યા છે તે સંસ્કૃતિ ગામડાની સંસ્કૃતિ લઈ ગામડાનું જીવન ધોરણથી લઈ અને મોટા શહેરો સુધીનું જીવન ધોરણ છે તેનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આજે આપણે યુનિટ 2 માં ભારતીય સંસ્કૃતિ અને સમુદાયમાં ભારતીય સંસ્કૃતિનો અર્થ પાસું જોઈએ. ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યાઓ પણ છે. ભારતીય સંસ્કૃતિના લક્ષણો જે આપણે બ્રહ્મભટ્ટના મતે જે આપેલા છે વ્યાખ્યા તેમાં 6 લક્ષણોનું સાતત્ય છે. 6 લક્ષણો છે તે વ્યાખ્યામાં સમાવેશ થઈ જાય છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આજે આપણે